મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસના આ લેક્ચરની અંદર આપણે એક એક્ઝામ્પલ સ્ટડી કરીશું. જે એક્ઝામ્પલ છે ફોર રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન ફાઇન્ડ સબ સર્કિટ ઓન બેઝિસ ઓફ લોડ. એટલે કે તમને 3 અથવા 4 માર્ક્સની અંદર આવો એક જીટીયુની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. થોડું ઘણું તમને ગયા સેમેસ્ટરમાં વાયરિંગ એસ્ટિમેશનના પ્રકારે આને સોલ્વ કરવાનો છે. જ્યારે સબ સર્કિટ ગણવાની આવે, ઓકે, જેમ આપણે પ્રીવિયસ સેમેસ્ટરમાં જોયું છે, તો એક વખત એનું ક્વિક રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ એક બીજો એક્ઝામ્પલ કે જે આપણને ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસ માટે પૂછાય છે તેને પણ આપણે જોઈશું. તો તમને લોડનું એક ટેબલ આપ્યું હશે જેની અંદર લાઇટિંગ, પોઈન્ટ, અહીંયા એક્ઝામ્પલમાં 3 આપ્યા છે, કે ફેન પોઈન્ટ, બે આપ્યા છે, ઓકે, 3 પિન સોકેટ, 5 એમ્પિયરના બે આપ્યા છે અને 3 પિન સોકેટ 15 એમ્પિયરના એ પણ બે આપ્યા છે. આટલો લોડ તમને આપેલ છે એક રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન માટે. આટલું આપણે ઇન્સ્ટોલ કરવું છે અને એના માટે આપણે સબ સર્કિટની સંખ્યા ગણીને આપવાની છે. ઓકે, સોલ્યુશન સાથે જોઈએ કે જ્યારે આટલા પોઈન્ટ્સ માટે લાઇટિંગ ફેન પોઈન્ટ છે અને લાઇટ અને ફેનની, એટલે કે ફર્સ્ટ સર્કિટ આપણે બનાવીશું લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ. ઓકે, તો લાઇટના પોઈન્ટ 3 આપ્યા હતા. ઓકે, તો લાઇટ માટેનો લોડ આપણે 60 વોટ રાખીએ છીએ. ફેનના પોઈન્ટ હતા 2, ઓકે, એના માટે પણ આપણે 60 વોટ કન્સિડર કરીએ છીએ. ઓકે, 3 પિન સોકેટ 5 એમ્પિયર, 3 પિન 5 સોકેટ, ઓકે, એ બે છે, એના 100 વોટ કાઉન્ટ કરવાના. ઓકે, આ થઈ જશે 180 વોટ્સ. ઓકે, આ થઈ જશે 120 વોટ્સ અને 200 વોટ્સ. એટલે કે ટોટલ તમારી પાસે જે લોડ આવશે તે લોડ હશે 500 વોટ્સ. હવે એક વાયરિંગમાં આપણે આટલું સ્ટડી કર્યું હતું કે લાઇટ અને ફેન સબ સર્કિટનો કુલ લોડ 800 વોટથી ઓછો છે. કેટલો આવ્યો છે? 500 વોટ આવ્યો છે. તો લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ માટે if load is
લેઝર દેન 800 watts, then only one sub-circuit is required. Okay, चलो नेक्स्ट હતું પાવર સબ સર્કિટ. પાવર સબ સર્કિટ ના પોઈન્ટ્સ આપ્યા છે. 3 પિન 15 એમ્પિયર સોકેટ ઓફ 1000 વોટ્સ, એટલે કે એક 2 પોઈન્ટ્સ છે તો 1000 વોટ એક માટે કન્સિડર કરવાના છે. તો 2 પોઈન્ટ હોય તો 2 ગુણ્યા 1000 એટલે કે ટોટલ 2000 વોટ્સ પાવર સબ સર્કિટ માટે જરૂર પડે. કારણ કે આની જે કન્ડિશન છે એ કન્ડિશન 3000 વોટ્સ માટેની છે. જેમ લાઇટિંગ એન્ડ ફેન સબ સર્કિટ માટે 800 વોટ સુધી એક જ સબ સર્કિટ વાપરવામાં આવે છે, તેમજ પાવર સબ સર્કિટ માટે ફોર પાવર સબ સર્કિટ લોડ within 3000 watts only one sub circuit required. એટલે અહીંયા જે આન્સર આવ્યો છે તે આપણો આન્સર કેટલો હતો? 2000 વોટ્સ. અહીંયા જે લાઇટિંગ એન્ડ ફેન સર્કિટના જે લોડ આવ્યા તે કેટલા આવ્યા? 500 વોટ્સ. એટલે પાવર અને લાઇટિંગ ફેન સબ સર્કિટ બંને માટે માત્ર એક જ સબ સર્કિટનું ઇન્સ્ટોલેશન કરવું જરૂરી છે. એક વખત ફરીથી શરૂઆતથી જોઈ લઈએ. ફોર રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન ફાઇન્ડ સબ સર્કિટ ઓન બેઝિસ ઓફ લોડ. ઓકે, સબ સર્કિટ ગણવાની છે. સોલ્યુશન: લાઇટિંગ ફેન પોઇન્ટ્સ આર 3, ફેન પોઇન્ટ્સ આર 2. સૌથી પહેલા લોડ લખી લેવાનો. 3 પિન સોકેટ 5 એમ્પિયર્સ ઇક્વલ્સ ટુ 2. ઓકે, 3 પિન સોકેટ 15 એમ્પિયર 2 પોઈન્ટ. ઓકે, હવે લાઇટિંગ ફેન સબ સર્કિટ અલગ છે પાવર સબ સર્કિટ કરતા, તો એના માટે કેલ્ક્યુલેશન કરીએ. ફોર 1 લાઇટિંગ એન્ડ ફેન સબ સર્કિટ. ઓકે, લાઇટ પોઈન્ટ્સ છે 3, આપણે 60 વોટ એકના ગણીએ તો ઇટ ઇઝ 180 વોટ. ઓકે, ત્યારબાદ ફેન પોઈન્ટ્સ છે 2 મલ્ટીપ્લાય બાય 60 ઇક્વલ્સ ટુ 120 વોટ્સ. ધેન 3 પિન 15 એમ્પિયર 3 પિન 15 એમ્પિયર પોઈન્ટ્સ. સો 3 પિન 15 એમ્પિયર જે 3 પિન 5 એમ્પ્સ છે. 3 પિન 5 એમ્પ્સ છે તો 5 એમ્પિયરના સોકેટ માટે 100 વોટ ગણવામાં આવે છે, તો 200 વોટ. આ બધાની ગણતરી કરીએ 3ની તો કેટલા મળે આપણને? લાઇટિંગ એન્ડ ફેન પાવર લાઇટિંગ એન્ડ ફેન સબ સર્કિટ માટે 500 વોટ્સ. ત્યારબાદ લાઇટિંગ એન્ડ ફેન સબ સર્કિટ માટે આ કન્ડિશન છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલમાં કે ઇફ લોડ ઇઝ લેસર દેન 800 વોટ, જો 800 વોટ કરતાં ઓછો લોડ આવતો હોય તો એક જ સબ સર્કિટ ગણવામાં આવે છે. ઓકે,
ત્યારબાદ પાવર સબ સર્કિટ માટે જોઈએ. અહીંયા એક્ઝામ્પલમાં બે સબ સર્કિટ આપી છે. ઓકે, સો પાવર સબ સર્કિટ ઇક્વલ્સ ટુ 2 પોઈન્ટ્સ. એક પોઈન્ટ માટે 1000 વોટ કેલ્ક્યુલેટ કરવાના હોય છે. તો 2 મલ્ટીપ્લાય બાય 1000, સો ટોટલ લોડ ઇઝ 2000 વોટ્સ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે ફોર પાવર સબ સર્કિટ લોડ વિધિન 3000 વોલ્ટ્સ ઓનલી વન સબ સર્કિટ રિક્વાયર્ડ. ઓકે, આ રીતે આપણે એક સબ સર્કિટ શોધતા થઈ ગયા. ઓકે, ત્યારબાદ ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસની અંદર મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ, ઓકે, બહુમાળી ઇમારત માટે, એટલે કે પહેલાં જ મેં કીધું હતું કે વાયરિંગની અંદર જે તમે ભણી ગયા છો તેનું અપગ્રેડેડ વર્ઝન આપણે હવે ભણવાનું આવશે. તો મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ માટેનું એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, જે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર કન્સિડર કરવાના છીએ. તો એક બહુમાળી બિલ્ડિંગ માટે ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ electrical installations are as under. Okay, so find out total number of points કુલ લોડ એટલે કે ટોટલ લોડ સબ સર્કિટ નંબર્સ. ઓકે, આટલી વસ્તુઓ કેલ્ક્યુલેટ કરવાની છે. તો લોડ્સ કયા કયા આવ્યા છે? T5 ટ્યુબલાઇટ, T5 ટ્યુબલાઇટ્સ 20 નોસ. ઓકે, સિંગલ ફેન 18, નોસ. બહુમાળી ઇમારત છે. 3 પિન સોકેટ 5 એમ્પિયર 18. ઓકે, 18. 3 પિન 15 એમ્પિયર સોકેટ, 3 pin 15 ampere socket is 3 nose. Okay, तो number of points, total load, sub circuit number આટલું કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે આવો કોઈ એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે લાઇટ અને ફેન પોઈન્ટ્સ તથા 3 પિન 5 એમ્પ સોકેટ્સ એક સાથે કેલ્ક્યુલેટ કરવાના લાઇટિંગ ફેન સબ સર્કિટ માટે. જ્યારે પાવર સબ સર્કિટ કેલ્ક્યુલેટ કરતા હોય એ જ અલગ કેલ્ક્યુલેટ કરવાની આવશે. ઓકે, તો પોઈન્ટની સંખ્યા આપણે પહેલાં જોઈ લઈએ કે નંબર ઓફ પોઈન્ટ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ રહ્યા છે. ઓકે, નંબર ઓફ પોઈન્ટ્સ માટે લાઇટ એન્ડ ફેન પોઈન્ટ્સ.
બરાબર. તો T5 ટ્યુબલાઇટના 20 પોઈન્ટ્સ, then સિંગલ ફેઝ ફેન 18, ત્યારબાદ 3 પિન 5 એમ્પિયર સોકેટ 56, ટોટલ 56 પોઈન્ટ્સ થાય છે. ઓકે, અને પાવર પોઈન્ટ તો જેની સંખ્યા 3 છે. ઓકે, એટલે આ સંખ્યા તો રેસ થવાની નથી. હવે જેમ આગળ વાત કરી હતી આપણે કે 800 વોટ સુધી તમારે એક સબ સર્કિટ યુઝ કરવાની છે. તો આ જે તમારી પાસે ટોટલ વેલ્યુ આવી છે 56, તે વેલ્યુને 8 વડે ડિવાઈડ કરો. એક સબ સર્કિટમાં 8 જ તમે 8 પોઈન્ટ કન્સિડર કરી શકો છો, અથવા 800 વોટ કન્સિડર કરી શકો છો. તો આપણી પાસે લાઇટ અને ફેનના કેટલા પોઈન્ટ્સ આવ્યા છે? 56. તો શું કરીશું, એને 8 વડે divided by 8, total 7. Okay, 7 પ્લસ સ્પેર સર્કિટ તરીકે આપણે એક અથવા બે સ્પેર તરીકે રાખીશું, જેથી ફ્યુચરમાં કોઈ પણ એક્સપેન્શન હોય તો પણ થઈ શકે. ઓકે, એટલે ટોટલ લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ ઇક્વલ્સ ટુ 9. જ્યારે પાવર સબ સર્કિટ માટે ફોર પાવર સબ સર્કિટ 3000 વોટ્સ એક માટે હોય છે, અને આપણી પાસે 3 પોઈન્ટ છે હજારના. ઓકે, સો એક સબ સર્કિટની જરૂર પડશે, પાવર સબ સર્કિટની. હવે ધ્યાનથી જુઓ તો કેટલી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી. સબ સર્કિટ કેલ્ક્યુલેટ કરી પાવર્સ માટે, લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ કેલ્ક્યુલેટ કરી. ઓકે, અને એની પહેલાં આપણને નંબર ઓફ પોઈન્ટ્સ કયા હતા, કે નંબર ઓફ પોઈન્ટ્સ કેટલા થશે. તો ટોટલ લોડ પરથી તમે લાઇટ અને ફેનના પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કર્યા. ટોટલ લાઇટ ફેન સબ સર્કિટના 56, ઓકે, અને પાવર સબ સર્કિટના 3 નોસ. આ રીતે તમે જીટીયુની અંદર પૂછાયેલા ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસના એક્ઝામ્પલ્સ સોલ્વ કરી શકો છો. આ એક્ઝામ્પલમાં આપણે જોયું નંબર ઓફ પોઈન્ટ્સ, ટોટલ લોડ એટલે લાઇટ અને ફેનનો તથા પાવર સબ સર્કિટનો કેલ્ક્યુલેટ કરો તો ટોટલ લોડ પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. ટોટલ લોડ ઇક્વલ્સ ટુ ટોટલ લોડ કેટલો થશે? અરાઉન્ડ 56 પોઈન્ટ્સ છે. ઓકે, તો ટોટલ લોડ કેલ્ક્યુલેટ કરવા માટે તો પાવર સબ સર્કિટના 3 પોઈન્ટ્સ એટલે 3000 વોટ્સ પ્લસ 56 વોટ્સ છે, તો 56 પોઈન્ટ્સ છે. એના માટે ક્લાસિફિકેશન આપ્યું છે કે T5 ટ્યુબલાઇટ 20 નોસ છે, સિંગલ ફેઝ ફેન 18 નોસ છે, અને 3 પિન સોકેટ 18 છે. ઓકે, તો 3 પિન 5 એમ્પિયર સોકેટ માટે આપણે 100 વોટ ગણીએ છીએ તો 1800. સિંગલ ફેઝ ફેન પોઈન્ટ છે 18, એટલે આપણે 60 વોટ ગણીએ તો 1080. સેમ T5 ટ્યુબલાઇટ છે, એના માટે આપણે વોટેજ રેટિંગ 60 નહીં પણ અરાઉન્ડ
20 વોટ જેટલા રાખીએ છીએ, કારણ કે જે હાલની જે એનર્જી એફિશિયન્ટ ટ્યુબલાઇટ્સ છે તે ટ્યુબલાઇટ્સ T5 તરીકે આવે છે, એટલે 20 વોટ્સ એટલે અરાઉન્ડ 400. કેલ્ક્યુલેશન કરતા ટોટલ 5480 વોટ્સ ટોટલ લોડ તરીકે આ એક્ઝામ્પલમાં મળે છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને એક અનસોલ્વ એક્ઝામ્પલ ગૂગલ ક્લાસરૂમમાં જીટીયુમાં પૂછાયેલું હું આપું છું, જે તમારે આ જ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.